રેખતા ગુજરાતી પર આપનું સ્વાગત છે. કવિઓના ગુંજનથી અને ગઝલોના ગુંજનથી મહેકતી આબોહવામાં ગુજરાતી ગઝલ વિશેની આ શોર્ટ વિડીયોઝની સિરીઝમાં ગુજરાતી ગઝલના ઇતિહાસ વિશે, એની પરંપરા વિશે, એના વર્તમાન વિશે આપણે તબક્કાવાર વાત કરીશું. ગયા વિડીયોમાં આપણે કલાપી યુગની ગઝલોની વાત માંડી હતી. એમાં ગુર્જરીના ખોળામાં ગઝલ નામનું શિશુ અવતરવા જેવી વાત હતી. બાળકને દાંત આવે ત્યારે નાની મોટી તકલીફો થાય, નાનું હોય ત્યારે કાલું ઘેલું જ બોલતું હોય, પણ યોગ્ય ઉછેર થાય એટલે મધુરી વાણી બોલવા માંડે. ગઝલ સાથે પણ એવું જ થયું. શરૂઆતની થોડી ક્ષતિઓવાળી ગઝલોના યુગ પછી કાલી ગેલી ગઝલોએ અધૂરપ ત્યજીને મધુરપ પકડી. ગઝલના સ્વરૂપને બરાબર સમજીને એની તમામ શક્યતાઓને ગુજરાતી ભાષામાં ઉજાગર કરવા માટે એક મોટા શાયરની આવશ્યકતા હતી. એવા શાયર 20મી સદીની શરૂઆતમાં સાહિત્યના આકાશમાં પ્રકાશ્યા. જી હા, શિષ્ટ અને સાણી છતાં સરળ, સોસરી અને સચોટ ગુજરાતી ભાષામાં પ્રથમ ગઝલ લખનાર ગઝલકાર એટલે શૈદા. હરજી લવજી દામાણી એમનું મૂળ નામ. શૈદા સાહેબને તમે જુઓ એટલે કાળો લોંગ કોટ અને ગાલિબને પણ ઈર્ષા થાય એવી વિશિષ્ટ ઊંચી ગોળ નળાકાર ટોપી. વ્યક્તિત્વ પણ પ્રભાવશાળી અને એમના કર્તૃત્વનો પણ જેટલો મહિમા કરીએ એ ઓછો છે. જી હા, ગુજરાતી ગઝલનો આજે જે મોભો છે, જે મર્તબો છે, એમાં પાયાનું કામ જનાબ શૈદાનું છે. માત્ર ભગવાનને જ નહીં, આપણા જેવા સૌ સાહિત્ય રસિકોને એમના જ શબ્દોમાં કહેવાનું મન થાય કે તમારા પગમહીં જ્યારે પડ્યો છું, કે તમારા પગમહીં જ્યારે પડ્યો છું, હું સમજો એમ આકાશે ચડ્યો છું, હું સમજો એમ આકાશે ચડ્યો છું. યોગ્યતાને નમન કરવાથી આપણું પતન નથી થતું, ઉડ્ડયન થાય છે. ગઝલના સારા શેરમાં પણ પહેલી લીટી રનવે જેવી હોય છે અને બીજી લીટી ચોક્કસ તમને આકાશની સફર કરાવે છે. તો ભાવક પણ ગઝલના ઉત્તમ શેરની સામે નતમસ્તક થઈને કહી શકે કે તમારા પગમહીં જ્યારે પડ્યો છું, હું સમજો એમ આકાશે ચડ્યો છું. વાત શૈદા સાહેબની છે. શૈદા સાહેબની આ પંક્તિ તમે સુભાષિત તરીકે કદાચ વારંવાર સાંભળી હશે કે મને એ જોઈને હસવું હજારો વાર આવે છે, મને એ જોઈને હસવું હજારો વાર આવે છે, પ્રભુ તારા બનાવેલા તને આજે બનાવે છે. એક તરફ આવી હળવાશ અને બીજી તરફ આવા અર્થ ગંભીર શેરો લખ્યા. જાસુ જઈને મોતથી પંજો લડાવશું, કે જાસુ જઈને મોતથી પંજો લડાવશું, મળશે સમય તો આપની મહેફિલમાં આવશું, ને અપમાન સાથ કાઢો છો ઘરમાંથી આજ પણ. શેર સાંભળજો કે અપમાન સાથ કાઢો છો ઘરમાંથી આજ પણ, આંસુ બનીને આપની આંખોમાં આવશું. જેણે આપણને અપમાન કરીને કાઢ્યા હોય એના જીવનમાં પાછા કઈ રીતે જવાય? શૈદા કહે છે કે અપમાન સાથ કાઢો છો ઘરમાંથી આજ પણ, અમે પાછા નહીં આવીએ, અમારી યાદ આવશે આંસુ બનીને. અપમાન સાથ કાઢો છો ઘરમાંથી આજ પણ, આંસુ બનીને આપની આંખોમાં આવશું. આંસુ એમનો પ્રિય વિષય છે. એમની ગઝલોનું પુસ્તક પણ અશ્રુ ચાલ્યા જાય છે એ નામથી જ પ્રગટ થયું છે. એમાં શેર છે કે તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે, તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે, હું કહું છું જિંદગી ધોવાઈ છે, હું કહું છું જિંદગી ધોવાઈ છે. તો આપણને ખ્યાલ છે કે ગુજરાતના શરૂઆતના જે ગુજરાતી વિદ્વાનો હતા એ ગઝલને જરા ઉતરતો કાવ્ય પ્રકાર ગણતા. એમ કહેવાને માટે, એમ માનવાને માટે એમની પાસે વાજબી કારણો પણ હતા. પણ પછી પાછળથી ગુજરાતી સાહિત્ય પર પ્રચંડ પ્રભાવ ધરાવનાર ઉમાશંકર જોશી અને લોકમાનસ પર, લોકજીવન પર ખૂબ અસર ધરાવનાર સંગીત માર્તંડ પંડિત ઓમકારનાથ જેવા દિગ્ગજો ગઝલ સમ્રાટ શૈદા સાહેબની કવિતાથી, એમના પ્રભાવથી આકર્ષાયા. એમના સમકાલીન અને આપણા સિદ્ધ વિવેચક રામપ્રસાદ બક્ષી કહે છે કે ગઝલની કદર વધી એમાં શૈદા સાહેબનો મોટો ફાળો છે. શૈદાએ ગઝલનું ગુજરાતીકરણ કર્યું. ઉદાહરણ આપતા તેઓ આ શેર ઉપયોગમાં લે છે અને કહે છે કે શબ્દના ગહેકી રહ્યા છે મોરલા, કે શબ્દના ગહેકી રહ્યા છે મોરલા, ભાવના મારી ઢળકતી ઢેલ છે, કે શબ્દના ગહેકી રહ્યા છે મોરલા, ભાવના મારી ઢળકતી ઢેલ છે. બક્ષી સાહેબ કહે છે કે આ શેરમાં વાણી, રૂપક, પ્રતીક બધું ગુજરાતી છે. શૈદાની કવિતામાં ઉર્દુ શાયરીએ ભારતીય તત્વજ્ઞાન સાથે હાથ મિલાવ્યા છે, ગુજરાતી ભાષા સાથે હૈયું મિલાવ્યું છે. બક્ષી સાહેબનો આ અભિપ્રાય શૈદા સાહેબના અને એમના કામને અને એમના મુકામને સુપેરે પ્રતિબિંબિત કરે છે. આવો શૈદા સાહેબની ગઝલ આપણે માણીએ કે જનારી રાત્રિ જતા કહે છે સલૂણી એવી સવાર આવે, કે જનારી રાત્રિ જતા કહે છે સલૂણી એવી સવાર આવે, કળી કળીમાં સુવાસ મહેકે, ફૂલો ફૂલોમાં બહાર આવે,
કે જનારી રાત્રિ જતા કહે છે, સલૂની એવી સવાર આવે, કડી કડીમાં સુવાસ મહેકે, ફૂલો ફૂલોમાં બહાર આવે, વ્યથાને શું હું વિદાય આપું, વિરામના શું કરું વિચારો. કે વ્યથાને શું હું વિદાય આપું, વિરામના શું કરું વિચારો. કરાર એવો કરી ગયા છે ન મારા દિલને કરાર આવે. તમારી મહેફિલની એ જ રંગત, તમારી મહેફિલની એ જ હલચલ, હજાર બેસે હજાર ઉઠે, હજાર જાય હજાર આવે. કે તમારી મહેફિલની એ જ રંગત, તમારી મહેફિલની એ જ હલચલ, હજાર બેસે હજાર ઉઠે, હજાર જાય હજાર આવે. ને હૃદયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની. કે હૃદયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની. ઊભો છે સૈદા ઉંબરમાં આવી, ન જાય ઘરમાં ન બહાર આવે. એકવાર સૈદા સાહેબ ગાંધીજીને મળવા જુહુ ગાંધીગ્રામ પહોંચી ગયા હતા. ત્યાં ગાંધીજીને એમણે એક નઝમ સંભળાવી, ભારત ભારતી, આવું શીર્ષક હતું એ નઝમનું. પણ ગાંધીજીએ કંઈ વાહવા કે દુબારા ન કર્યો. સૈદા સાહેબ જરા નાસીપાસ થયા હશે, પણ પછી ખબર પડી કે એ ગાંધીજીનો મૌનવાર હતો, સોમવાર. તો પણ ગાંધીજીએ બાકાયદા દાદ તો આપી, લખીને આપી. એમની પાસે નઝમ લખેલો કાગળ લીધો અને કાગળ પર લખ્યું, બહુ મીઠું લાગ્યું. સૈદાની ગઝલ આજે કોઈ પણ ગઝલ રસિક સાંભળે તો એનો પણ આ જ અભિપ્રાય હોય, બહુ મીઠું લાગ્યું.